નમસ્કાર મિત્રો, ફરી સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલ શિક્ષણ મંદિરમાં. મિત્રો, ઘણા સમયથી ટેટ ભાઈ શિક્ષકો દ્વારા સરકાર સામે ભરતીમાં જગ્યાઓ વધારવા માટે રજૂઆતો કરવામાં આવે છે. ઘણા બધા રચનાત્મક કાર્યક્રમો જેવા કે ગણેશજીને આવેદનપત્ર વગેરે દ્વારા જગ્યાઓમાં વધારો થાય એટલા માટે ટેટ શિક્ષકો દ્વારા રજૂઆત કરવામાં આવે છે. તો મિત્રો, આજે આ વિડીયોમાં આપણે જોઈએ તો ભાવનગર સંદેશ ન્યૂઝમાં ટેટ ભાઈ શિક્ષકો માટે એક આર્ટિકલ છાપવામાં આવ્યું છે. તો જોઈએ શું છે. તો જોઈ લો. પહેલાં મિત્રો, ટાઇટલ તે શિક્ષણ સહાયકોની ભરતીની જગ્યા નહીં વધારાય તો ટાટ પાસને હળાહળ અન્યાય થાય છે. બીજું તો માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં 17,000 કરતાં વધુ શિક્ષકોની જગ્યા ખાલી છે. અને બીજું જોઈએ તો પારિવારિક જવાબદારીઓ હોવાથી ટાટ પાસ ઉમેદવારો માટે અવારનવાર આ પરીક્ષાની તૈયારી કરવી એ શક્ય નથી. મિત્રો, તો જોઈએ આપણે શું આજનું સંદેશ ભાવનગરમાં છાપવામાં આવ્યું છે. માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાયકની ભરતીની જગ્યાઓ નહીં વધારવામાં આવે તો ટાટ પાસ ઉમેદવારોને હળાહળ અન્યાય થવાની ભીતિ સેવાઈ રહી છે. માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં 17,000 કરતાં પણ વધુ શિક્ષકોની જગ્યા હાલમાં ખાલી છે. તેમ છતાં માત્ર 7,500 જગ્યાઓની ભરતી બહાર પાડવામાં આવી છે, જેથી ટાટ પાસ ઉમેદવારોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. પારિવારિક જવાબદારીઓ હોવાથી ટાટ પાસ ઉમેદવારો માટે અવારનવાર તૈયારીઓ કરવાનું મુશ્કેલ બની રહ્યું છે. તો આપણે જાણીએ જ છીએ મિત્રો કે આપણે એક તો પારિવારિક રીતે આપણે બધા કામોમાં સંકળાયેલા હોઈએ છીએ, જેથી વારંવાર આ પરીક્ષાઓ ફોર્મ ભરવા, પરીક્ષા પાસ કરવી અને ભરતી માટે આંદોલન કરવું એ આપણા માટે શક્ય નથી મિત્રો. તો બીજું કે આ અંગે ટાટ પાસ ઉમેદવારોના જણાવ્યા અનુસાર રાજ્ય સરકાર દ્વારા 2023માં ટાટ 1 અને ટાટ 2માં પાસ થયેલા ઉમેદવારોની 7,500 જેટલી જગ્યા પર ભરતી કરવા જણાવવામાં આવ્યું હતું. NEP 2020 અંતર્ગત ટાટ પરીક્ષા નવી શિક્ષણ નીતિ મુજબ લેવામાં આવે છે, જે દ્વિસ્તરીય પરીક્ષા કઠિન મહેનત કરી અંદાજે 38,730 ઉમેદવારોએ ઉત્તીર્ણ થયા છે. જેની સામે રાજ્ય સરકાર માત્ર 7,500 શિક્ષણ સહાયકની ભરતીની કરવાનો નિર્ણય કર્યો છે. અંદાજે 38,730 ઉમેદવારો સામે માત્ર 7,500 શિક્ષણ સહાયકની જાહેરાતથી ટાટ પાસ ઉમેદવારોને ખૂબ જ મોટો અન્યાય થયો છે. મિત્રો, 2023માં લેવામાં આવેલી ટાટ દ્વિસ્તરીય પરીક્ષાની માર્કશીટ આવનાર બીજી ટાટ પરીક્ષાના પરિણામ સુધી માન્ય રાખવામાં આવશે, જેથી ભરતી ઓછી સંખ્યામાં કરવામાં આવે તો ટાટ પાસ ઉમેદવારોને અન્યાય થશે. કારણ એ છે કે ટાટ ઉમેદવારોની ઉંમર પણ પૂર્ણ થઈ જાય છે અને ટાટ પાસ ઉમેદવારો પણ પારિવારિક જવાબદારીઓ હોવાથી વારંવાર તૈયારી પણ કરી શકશે નહીં, જેથી જેમ બને તેમ ધોરણ 9થી ધોરણ 12 માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકમાં શિક્ષણ સહાયકની વધુમાં વધુ ભરતી થાય એવી આશાએ ટેટ મિત્રો હાલમાં સેવી રહ્યા છે. અને બીજું કે ટાટ પાસ ઉમેદવારો ઘણી વેદના હાલમાં સહન કરી રહ્યા છે. તો જોઈએ મિત્રો બીજું શું છે કે જગ્યા વધારવા બાબતે. તો જગ્યા નહીં વધારાય તો શિક્ષણને ગંભીર અસરો થશે. સરકારી અને ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં નિવૃત્ત થતા શિક્ષણ સહાયકો અને ખાલી જગ્યા સહિત 17,000 કરતાં વધુ જગ્યા ખાલી છે. આગામી 31 સુધીમાં પણ વધુ શિક્ષણ સહાયકની જગ્યા ખાલી પડવાની હોવાથી શિક્ષણ પર ગંભીર અસર થનાર છે, જેથી આ વખતે વિભાગને સૂચના આપી 7,500 શિક્ષણ સહાયકની ભરતીમાં વધારો કરવો જરૂરી છે. જેને લીધે ભાવનગર સહિત રાજ્યના અંદાજે 38,730 જેટલા યુવાનોને ન્યાય મળે એ અને 9થી 12ની ભરતીમાં
વધારો થાય એ જરૂરી છે. તો જોઈએ બીજું મિત્રો કે ટાટ પાસ ઉમેદવારો વિઘ્નહર્તા ગણેશજીના શરણે ગયેલા છે. તો તમે જોઈ શકો છો મિત્રો ઇમેજ. તો માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક ભરતીમાં શિક્ષણ સહાયકોની જગ્યાઓની વધારવા અને ઝડપથી ભરતી પૂર્ણ થાય એ માટે વિઘ્નહર્તા અને ગણેશજીની શરણના શીશ ઝુકાવ્યું છે. હાલ ગણેશ ઉત્સવ ચાલી રહ્યો છે ત્યારે ટાટ પાસ ઉમેદવારો ગણેશજીના શરણમાં જઈને માથું ટેકવીને શિક્ષણ સહાયકને વિદ્યા સહાયકની ભરતી જલ્દી આવે તેમજ મોટા પ્રમાણમાં જગ્યાઓમાં વધારો થાય એવી તેમણે પ્રાર્થના કરી છે. બસ મિત્રો, આજના વિડીયોમાં જે કાંઈ આ ભાવનગર સંદેશમાં ટેટ શિક્ષણ ભરતીને લગતી જે કાંઈ આ આર્ટિકલ ન્યૂઝ છાપવામાં આવ્યા છે એ આપને મળે એટલા માટે આ વિડીયો બનાવ્યો છે. આશા રાખું કે તમને આ માહિતી સારી લાગી છે. બસ મિત્રો, માહિતી સારી લાગે તો આજે જ ચેનલમાં જોડાઈ જાઓ જેથી કરીને દરેક ટેટ નાની મોટી ભરતીની માહિતી તમને મળતી રહે. મળીએ નવા વિડીયોમાં નવી માહિતી સાથે. જય હિન્દ, જય ભારત.